સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરના ગેરફાયદાઓ જણાવો. તો થોડા ગેરફાયદાઓ છે આ પ્રકારના બ્રેકરના, જેને આજે થોડા આપણે ડિસ્કસ કરીએ છીએ. કે આર્ક જે ઉત્પન્ન થાય છે એ ઓઇલનું વિઘટન કરે છે, જેના કારણે કાર્બન જમા થાય છે, જે ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને ઘટાડે છે. આના માટે વારંવાર ઓઇલનું ફિલ્ટરેશન અથવા તો રિપ્લેસમેન્ટ જરૂરી બને છે. ઓઇલ જે છે એ જ્વલનશીલ છે, એટલે કે ઇન્ફ્લેમેબલ છે, ઝડપથી આગ પકડી લે છે. અને આર્કિંગ દરમિયાન જે ઉત્પન્ન થાય છે ગેસીસ, એમાં મુખ્યત્વે હાઇડ્રોજન જેવા ગેસ છે, લીકેજ અથવા તો ફોલ્ટના કિસ્સામાં બ્લાસ્ટ અથવા તો એટલે કે વિસ્ફોટ અથવા તો આગનું કારણ બની શકે છે. આના માટે નિયમિત એનું નિરીક્ષણ એટલે કે ઇન્સ્પેક્શન કરવું પડે, ક્લીનિંગ કરવું પડે એટલે કે સફાઈ, અને ઓઇલનું ટેસ્ટિંગ જરૂરી છે, જે તેને રિમોટ અથવા તો અનઅટેન્ડેડ ટાઈપ જે સબસ્ટેશન હોય એના માટે ઓછું યોગ્ય બનાવે છે. આમાં ફોર્સ બ્લાસ્ટ, SF6 અને વેક્યુમ સર્કિટ બ્રેકર્સની તુલનામાં ખૂબ જ ઊંચા ફોલ્ટ કરંટને અસરકારક રીતે હેન્ડલ કરી શકાતા નથી. જો કે તે સ્વ ઉત્પન્ન પ્રેશર એટલે કે સેલ્ફ જનરેટેડ પ્રેશરનો ઉપયોગ કરે છે, તેમ છતાં તેને ઇન્સ્યુલેશન અથવા તો કુલિંગ પર્પસ માટે ઓઇલની ખૂબ જ મોટા માત્રામાં જરૂરિયાત રહે છે. સતત આર્કિંગ ના કારણે ઓઇલના કેમિકલ ડીકમ્પોઝિશન એટલે કે રાસાયણિક વિઘટન તરફ એને દોરી જાય છે, જેનાથી સ્લજ જમા થાય છે, એટલે કે કાર્બનનું જે સ્લજ જમા થાય નીચે એટલે કે એક રગડો થઈ જાય છે ઓઇલમાં, અને ગેસ ઉત્પન્ન થાય છે, જે એની કામગીરીને અસર કરે છે. આ ઉત્પન્ન થતું દબાણ જે છે ફોલ્ટ કરંટની તીવ્રતાની ઉપર આધાર રાખે છે. એટલે આવા પ્રકારના બ્રેકર્સની ડિઝાઇન કરવી થોડી અટપટી એટલે કે મુશ્કેલ બને છે. આધુનિક પ્રકારના બ્રેકર્સ કરતા તે ભારે છે અને ઓછા કોમ્પેક્ટ છે. આ થોડા ડિસએડવાન્ટેજીસ એટલે કે ગેરફાયદાઓ છે સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર.